સુરત પોલીસને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। જી હા, ગતરોજ સુરતની પોલીસ પર એક યુવતીએ આરોપ લગાવ્યા હતા કે મિત્રો સાથે જતી યુવતીને પોલીસે પકડી અને તેને છોડવા 50,000ની માગણી કરી હતી, પરંતુ આ વિશે ઊંડી તપાસ થઈ તો ખબર પડી કે યુવતી જુઠ્ઠું બોલે છે। વાસ્તવમાં તે સ્પામાં કામ કરતી યુવતીના અલગ અલગ યુવકો સાથે પ્રેમ સંબંધો હતા અને જેને છુપાવવા યુવતીએ કાવતરું રચ્યું હતું। આ યુવતી ગતરોજ 8 વાગે એક યુવક સાથે બહાર ગઈ હતી, જે બાદ ફરી અન્ય એક બોયફ્રેન્ડ સાથે કારમાં ગઈ હતી। આ દરમિયાન યુવતીના વધુ એક બોયફ્રેન્ડનો ફોન આવતા બંને વચ્ચે ઝઘડો થયો, જેની થોડી વાર પછી યુવતી કારમાંથી ઉતરી તો બીજા બોયફ્રેન્ડ આવી ગયો। ત્યારે યુવતીએ પોતાની કરતૂત છુપાવવા પ્રેમીને ખોટી કહાની સંભળાવી અને આક્ષેપ કર્યા કે પોલીસે તેની સાથે શારીરિક અડપલા કરી રૂપિયાની માગણી કરી છે। આ મામલે ડુમસ પોલીસમાં અરજી આપી હતી, પરંતુ સઘન તપાસ થઈ તો હકીકતનો खुलासो થયો। उसमें हुआ ऐसा था कि वो रात में अपने घर से 8 बजे के आसपास निकले थे और वहाँ से फिर वो अपने किसी फ्रेंड के साथ उधना दरवाजा पे गया और वहाँ से वो अपने दूसरे फ्रेंड सुनील कंथरिया नाम के व्यक्ति के साथ ह्युंडई की गाड़ी पे घूम रहे थे पूरे विस्तार में। और उस दौरान उनके जो तीसरे एक मेल फ्रेंड है सरफराज, उनसे वो फ़ोन पर लड़ाई कर रहे थे और उनसे कुछ सिंपैथी जनरेट करने की कोशिश कर रहे थे। और फाइनली इस ह्युंडई गाड़ी से उनको आवा चौकड़ी पे एक जगह है वहाँ पे उतारा गया और वहाँ पे जब ये सरफराज उनको मिलने आया तो उन्होंने उसे ऐसा बताया कि पुलिस ने मेरे साथ बदसलूकी की है। और सरफराज को ये बात लेकिन पता था कि वो सुनील के साथ घूम रही